નમસ્કાર મિત્રો, ઘણા લોકો મને પૂછે છે કે હેતલભાઈ મારે સુરક્ષા પણ જોઈએ છે અને અત્યારની જે મોંઘવારી છે એને પહોંચી વળે એવો પણ ગ્રોથ જોઈએ છે. શું તમારી પાસે આવો કોઈ રસ્તો છે જેમાં એલઆઈસીનો ભરોસો હોય અને આઈસીઆઈસી ફ્રીડમ જેવો ગ્રોથ હોય? આજે હું આપને જણાવીશ ડબલ એન્જિન આયોજન, જે તમારા બાળકને લોખંડી મજબૂતી આપશે. ધારો કે તમારે 20 લાખનું ફંડ ભેગું કરવું છે, પણ જો એ બધા જ પૈસા આપણે એક જ જગ્યાએ નાખી દઈએ એના કરતાં આપણે એને વેચી દઈએ તો? પહેલું એન્જિન એલઆઈસી. એક આપણે નાનકડી રકમ એલઆઈસીના નિવેશ પ્લસ પ્લાનની અંદર મૂકી દઈએ તો એ શું કામ કરશે? આ તમારા બાળકને ભવિષ્યની ગેરંટી આપે છે કે આપણને કંઈ પણ થઈ જશે તો એલઆઈસીના વીમા કવચ દ્વારા એના એજ્યુકેશનને એટલે કે એના ભણતરને અટકવા નહીં દે. બીજું એન્જિન છે આઈસીઆઈસી, એટલે કે આ સાથે આપણે એક એસઆઈપી ચાલુ કરીશું આઈસીઆઈસી ફ્રીડમની. આ એન્જિન તમારા પૈસાને શેર બજારની સ્પીડ આપશે, જેથી 20 વર્ષ પછી ગમે તેટલી મોંઘવારી હશે તો પણ તમારી પાસે પૂરતા પૈસા હશે. હવે આપણે ગણતરી જોઈશું કે 2010ની અંદર જો આપણું બાળક એન્જિનિયરિંગમાં હોય તો 2 લાખ રૂપિયા થતા હતા. અત્યારે 2026 છે તો 10 લાખ રૂપિયા થશે. અને જો 2024માં આપણું બાળક હશે તો એ પૈસા કેટલા હશે? કેટલી મોંઘવારી વધી હશે? લગભગ 25 થી 30 લાખ રૂપિયા. હવે તમારી પાસે બે રસ્તા છે કે જો અત્યારે તમારા પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે તો તમે એલઆઈસીના નિવેશ પ્લસ પ્લાનમાં એક જ વખત રોકી દો કે જે 2040 સુધીમાં એ પૈસા લગભગ 30 લાખ રૂપિયા સુધી થશે. જો અત્યારે તમારી પાસે આટલી મોટી રકમ નથી તો તમે દર મહિને 10,000ની એસઆઈપી આઈસીઆઈસી ફ્રીડમની અંદર કરી દો કે જે એ વખતે તમારા દર મહિને ફી ભરવામાં કામમાં લાગશે. મિત્રો, હું આ વિડીયો દ્વારા આપને એ જ કહેવા માંગુ છું કે જો તમારા પાસે અત્યારે લમસમ રકમ હોય તો લમસમ રોકી દો, અને લમસમ નથી તો દર મહિને થોડી થોડી બચત એસઆઈપી રૂપે કરી અને આપણા બાળકોનું ભવિષ્ય સિક્યોર કરો. જો તમારે તમારા બાળકનું આ રીતનું ભવિષ્ય સિક્યોર કરવું હોય તો મારો સંપર્ક કરવા વિનંતી. જય શ્રી કૃષ્ણ.